સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. Audio Jungle. લોકસભા ચૂંટણી આવનારા સમયમાં ગુજરાતમાં યોજાવા જઈ રહી છે, ત્યારે 7 મેના રોજ ચૂંટણીના પગલે ભાજપ અને કોંગ્રેસ પક્ષના નેતાઓ ચૂંટણીમાં જીત માટે ભયંકર ગરમીમાં પ્રચાર કરી રહ્યા છે. ત્યારે આજે ભાજપના ચૂંટણી કાર્યાલયના શુભારંભ સમયે ઋષિકેશ પટેલે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમજ અશ્વિનભાઈ ચૌધરી પૂર્વમાં તાલુકા પંચાયત પ્રમુખ 200થી વધારે કાર્યકર્તાઓ સાથે ભાજપમાં જોડાયા હતા. 22 તાલુકા પંચાયત સદસ્ય અને 20 સરપંચો સાથે મોટી સંખ્યામાં કાર્યકર્તા ભાજપમાં જોડાયા હતા. આજની આ જાહેર સભાને સંબોધન કરતા ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે કોંગ્રેસનું ન્યાયપત્ર અન્યાયપત્ર છે. કોંગ્રેસ મુસ્લિમ લીગ અને સામ્યવાદીઓને ભેગા કરી આતંકવાદ અને નક્સલવાદ ફેલાવી રહી છે તેવા આક્ષેપો પણ કર્યા હતા. કોંગ્રેસનો જે એજન્ડા છે એને ન્યાયપત્ર નામ આપ્યું છે, એમાં અન્યાય સિવાય કંઈ નથી. મુસ્લિમ લીગનો એજન્ડા 1947નો 2024માં અમલ કરવા જે છે ને લેખિત આપ્યું છે. આમ તો એ વખતનો મુસ્લિમ લીગનો જે એજન્ડા હતો વણ લખ્યો અમલ કરી રહ્યા હતા. આ વખતે તો ખુલીને સામ્યવાદીઓને પણ ભેગા કર્યા છે કે જેને આપણા દેશમાં આતંકવાદ નક્સલવાદ ફેલાવ્યો છે. એવા સામ્યવાદીઓ અને સાથે સાથે મુસ્લિમ લીગ બંનેની વિચારધારા સાથે દેશને તહેસ નહેસ કરવા માટે નું આ વખતનું એમનું આખો એજન્ડા, એમનું ન્યાયપત્ર અન્યાયપત્ર છે. તો એ અન્યાય પત્ર માટે આપણે ન્યાય માટે ઝઝૂમવાનું છે અને મોદી સાહેબને ત્રીજી વખતે જંગી મતોથી બનાસકાંઠાની સીટ આપણે જીતાડવાની છે. ત્યારે લોકસભા 2024ની ચૂંટણીમાં ગુજરાત રાજ્ય ત્રીજા તબક્કામાં મતદાન યોજાવાનું છે. જ્યારે બનાસકાંઠા લોકસભા બેઠક માટે 7 મેના દિવસે મતદાન થવાનું છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ પ્રચાર કાર્ય આક્રમક રીતે શરૂ કરી દીધું છે. જેમાં 2 દિવસ અગાઉ ડીસા શહેરમાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો રોડ શો યોજાયા બાદ આજે ભાજપના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીનો પણ રોડ શો યોજાયો હતો. બુધવારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ડીસા એરોડ્રોમ ખાતે જાહેર સભા યોજાવાની હોય. જાહેર સભામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહે તે હેતુથી આજે ડીસામાં ભાજપ દ્વારા રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં બાઇક અને કારનો કાફલો જોડાયો હતો. ભાજપના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીએ ડીસા એરપોર્ટ 4 રસ્તા પાસે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરી રોડ શોનો પ્રારંભ કર્યો હતો. રોડ શોમાં ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોરચાના પ્રમુખ પ્રશાંત કોરાટ, ધારાસભ્ય પ્રવીણભાઈ માળી, રાજ્યસભાના પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડિયા, પૂર્વ ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યા, વેરહાઉસિંગ નિગમના પૂર્વ ચેરમેન મગનલાલ માળી, ડીસા શહેર ભાજપ પ્રમુખ રમેશ દેલવાડિયા સહિત ભાજપના નેતાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. અને ઉમેદવારે ખુલ્લી જીપમાં ડીસા શહેરમાં ફરી વડાપ્રધાનની સભામાં હાજરી આપવા તેમજ 7 તારીખે ભાજપ તરફી મતદાન કરવા અપીલ કરી હતી. સંત આસારામ બાપુએ 88મા વર્ષમાં મંગલ પ્રવેશ કરતા સમગ્ર ભારતભરના શિષ્યો દ્વારા બાપુના અવતરણ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આજે થરાદ ખાતે પસાર થતી મુખ્ય નર્મદા નહેરના કિનારે આવેલ આશ્રમ ખાતે ભક્તો દ્વારા અવતરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે અમદાવાદ સાબરમતી ખાતે આવેલ આસારામ બાપુ આશ્રમના પ્રવક્તા જ્યોત્સના દીદીના મુખે સત્સંગ પ્રવચન કરવામાં આવ્યું હતું. જેમાં મનુષ્યના જન્મથી લઈને જિંદગીના અંત સુધીની સફર વિશે સત્સંગના સંબોધનથી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં બાપુના શિષ્યો, મહિલાઓ, પુરુષો ઉપસ્થિત રહ્યા હતા અને દીદીના મુખેથી કરવામાં આવેલ સત્સંગનો લાભ લીધો હતો. બાપુના અવતરણ દિવસની ઉજવણી નિમિત્તે 88 દીપ પ્રાગટ્ય કરી થરાદ વાવ તાલુકા ગ્રામીણ તેમજ શહેરી વિસ્તારની વિધવા મહિલાઓને જીવન જરૂરિયાત મુજબ 1000 રૂપિયાનું રાશન કીટ, ₹200ની શાકભાજી તેમજ ફ્રૂટ તરીકે તરબૂચનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં બહોળી સંખ્યામાં વિધવા બહેનોએ લાભ લીધો હતો. ત્યારે આસારામ બાપુના પરમ શિષ્ય અને આશ્રમના સંચાલક અભાજી રાજપૂતે જણાવ્યું હતું કે આજે બાપુના 88મા અવતરણ દિવસ નિમિત્તે સમગ્ર ભારતમાં ભોજન પ્રસાદ રાખી
એક ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દરેક ભાવિક ભક્તોએ ભોજન પ્રસાદનો લાભ લીધો છે, જેથી આજના યાદગાર દિવસને સમગ્ર ભારત દેશમાં વિશ્વ સેવા દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે। આજે અમારા પરમ પૂજ્ય ગુરુદેવ સંત શ્રી આસારામજી બાપુનો 88મો અવતરણ દિવસ છે। આજે આ અવતરણ દિવસના દિવસે થરાદ આશ્રમની અંદર સત્સંગનું આયોજન કરવામાં આવ્યું છે અને આપણા વાવ થરાદ તાલુકાના આજુબાજુના ગામોમાંથી વિધવા મહિલાઓને કીટ વિતરણ પણ કરવામાં આવશે અને પધારેલ દરેક ભક્તોને અહીંયા ભોજન પ્રસાદ ભંડારાનું પણ આયોજન કરેલ છે। બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના આભેપુરામાં દિન દહાડે જમાઈની હત્યા થતા ચકચાર મચી જવા પામી છે, જેમાં મળતી માહિતી મુજબ થરાદ તાલુકાના મેઘપુરા ગામના ઠાકોર મુકેશભાઈ મભાભાઈના લગ્ન સમાજના રીત રિવાજ મુજબ થરાદ તાલુકાના આભેપુરા ગામના રમેશભાઈ હરજીભાઈ ઠાકોરની દીકરી જોશનાબેન સાથે થયા હતા, જ્યારે લગ્ન જીવનમાં એમને સંતાનમાં એક નાનો માસૂમ બાળક પણ હતો। ત્યારે થોડા સમય અગાઉ મુકેશ અને તેની પત્ની જોશના બંને વચ્ચે સામાન્ય બાબતે બબાલ થતા પત્ની જોશના તેના પિયર આભેપુરા ખાતે આવી ગઈ હતી અને 1.5 માસ જેટલો સમય વીત્યા બાદ પતિ મુકેશ તેને તેડવા માટે સાસરિયામાં આવ્યો હતો અને ત્યાં બબાલ થતા સાસરિયાના લોકોએ એકબીજાની મદદથી ચપ્પુના 2 ઘા મારી જમાઈ મુકેશની સરેઆમ હત્યા કરતા ચકચાર મચી હતી। જોકે આ મામલે થરાદ પોલીસે તપાસ હાથ ધરી છે। બનાસકાંઠા જિલ્લાના થરાદ યુજીવીસીએલ દ્વારા ચોમાસું આવે તે પહેલા આગોતરું આયોજન કરીને ઝાડ કટિંગની કામગીરી કરતા હોય છે। ચોમાસામાં વધારે વરસાદ અને વધારે પવનના કારણે ઘણા વીજ ધાબલા જમીનદોસ્ત થઈ જતા હોય છે, તેમજ ઘણા જીવતા વાયરો વૃક્ષોમાંથી પસાર થતા હોય છે અને તેના કારણે શોર્ટ સર્કિટ થતા કલાકો સુધી વીજળી પ્રવાહ બંધ રહેતો હોય છે। છતાંય અમુક ગામડાઓમાં વીજ કંપની દ્વારા ઝાડ કટિંગની કામગીરી ઘણા સમય સુધી કરવામાં ન આવતા લોકો રોષે ભરાતા હોય છે। ત્યારે થરાદ તાલુકાના પઠમણા ગામે બસ સ્ટેન્ડ અને શાળાની સામે આવેલ સરકારી બોરની વીજ લાઇન પર જાડીઓ થતા લોકો પરેશાન થઈ રહ્યા છે। પઠામડા ગામના અગ્રણી ભમરાજી વાઘેલાએ જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી અમારા ગામમાં રોડની બાજુમાં આવેલ સરકારી બોર માટેની વીજ લાઇન અને ડીપી પર બહુ જ જાડીઓ થઈ જતા નજીકમાં આવેલ દુકાનોને ત્યાંથી પસાર થતા લોકોને ડરનો માહોલ જોવા મળી રહ્યો છે। વધુમાં ભમરાજીએ કહ્યું હતું કે આ સરકારી બોર પંચાયત હસ્તકનો છે, જેથી આ બાબતે કોને રજૂઆત કરી જો વિદ્યુત બોર્ડ દ્વારા તાત્કાલિક ધોરણે સફાઈ કામગીરી કરવામાં આવે તેવી માંગ હાલ કરવામાં આવી રહી છે। પઠામડા ગ્રામ પંચાયતનો બોર આવેલો છે, ત્યાં લગભગ કેટલાય સમયથી લગભગ સાઈડમાં જે વેલણી વળગી છે ઉપર ધોબલાની અંદર નીચે બાવળાનું ઝૂડ છે, ત્યાં અવર જવર ઘણી બધી વિદ્યાર્થીઓ હોય છે, સામે શાળા આવેલી છે અને ઘણો બધો ક્યારેક અકસ્માત સર્જાય ત્યારે ઘણી બધી આફત મોટી આવે એમ છે। ત્યારે સરકારશ્રીને અને વિદ્યુત બોર્ડને પણ નમ્ર વિનંતી કરીએ છીએ તાત્કાલિક ધોરણે ત્યાંથી એનો વેલણી અને જે વેલાઓ છે અને જે સાઈડમાં જે કચરો જે બાવળાનું ઝૂડ છે એ હટાવી દેવામાં આવે તો ત્યાં મોટી જાનહાનિ થતી ટળી શકે એમ છે। અમે અમારા ગામની અંદર પંચાયતમાં હાલ સરપંચ નથી, વહીવટદાર છે, એટલે વહીવટદાર પણ હમણાં ક્યારે જોયા નથી, ઘણો ટાઈમ થઈ ગયો અને જે બોરની અંદર પંચાયતમાં બોર છે અને ત્યાં ઘણી વખત આવી ઘટનાઓ ઘટતી હોય છે, પણ આવી ઘટના ઘટે એની પહેલાં તાત્કાલિક ધોરણે જે કટિંગ કરી અને ચોખ્ખું કરવામાં આવે તો આ ઘટના જે ઘટે એની પહેલાં સારું થાય તો સારું છે। રાહુલ ગાંધીએ રાજા મહારાજાઓના વિરુદ્ધમાં ટિપ્પણી કરતા ક્ષત્રિયો નારાજ થયા છે, જ્યાં બનાસકાંઠા જિલ્લાના બાબરમાં રવિવારે ક્ષત્રિય સમાજના અગ્રણીઓએ રાહુલ ગાંધીના પુતળાનું દહન કરી કોંગ્રેસ વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા। રાહુલ ગાંધી દ્વારા એક સભામાં રાજા મહારાજાઓ પર નિવેદન કર્યું હતું કે રાજા મહારાજાઓ દ્વારા ગરીબોની જમીન છીનવી લેવામાં આવી હતી, જેના કારણે ક્ષત્રિય રાજપૂત સમાજના લોકોમાં રોષ ફેલાઈ જવા પામ્યો હતો। રવિવારે બાબર વાવ સર્કલ ક્ષત્રિય રાજપૂત સમાજના લોકો સહિત અન્ય સમાજના યુવાનો દ્વારા રાહુલ ગાંધીના પુતળાનું દહન કરીને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યું હતું। ગઈકાલે રાહુલ ગાંધીએ જાહેર સભામાં એવું કીધું કે રાજા રજવાડાઓ લોકોની જ્યારે ઈચ્છા થાય ત્યારે જમીનો પડાવી લેતા, લઈ લેતા। એમને કોંગ્રેસના શહેજાદાને અમે એવું કહેવા માંગીએ છીએ કે રાજા મહારાજાઓએ પોતાના જીવના બલિદાન આપ્યા છે, પોતાના રજવાડા આપ્યા છે,
પોતાની જમીનો પણ છેલ્લે દાનમાં આપી દીધી છે. કોઈનું ક્યારે પ્રજાનું કશું લીધું નથી. અમે રાહુલ ગાંધીના આ નિવેદનને સખત શબ્દોમાં વખોડીએ છીએ અને ભવિષ્યમાં રાહુલ ગાંધી જાહેરમાં માફી નહીં માગે તો આ આંદોલન ઉગ્ર બનશે. સમગ્ર રાજ્યમાં દેશમાં પણ જલદ આંદોલન કરવામાં આવશે. રાહુલ ગાંધી સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ.